છે એના આણંદમાં પ્રત્યાઘાત પડ્યા છે। સંતો મહંતોએ એનો વિરોધ વ્યક્ત કર્યો છે। જી હા, આપ જોઈ રહ્યા છો આણંદમાં આવેલા સારસા ખાતે હિન્દુ સંત સંમેલન થયું, જેમાં બાંગ્લાદેશમાં હિન્દુ પર થઈ રહેલા અત્યાચાર, હિન્દુ મંદિરોને થઈ રહેલી તોડફોડ, ભારતમાં બાંગ્લાદેશીઓની ઘૂસણખોરી સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરાઈ છે। બાંગ્લાદેશના જે થઈ રહ્યું છે એ બહુ હિન્દુ પર જે અત્યાચાર થઈ રહ્યા છે એ બહુ ખોટું થઈ રહ્યું છે। એના વિરોધમાં અમે સૌ સંતો એક બની અને સૌ સંત અને સંત સમિતિ દ્વારા સૌ સંતોને પણ અમે આહ્વાન કરીએ છીએ કે આપણે સૌ એક બની અને જે આ બાંગ્લાદેશમાં આપણા હિન્દુઓ પર જે અત્યાચાર થઈ રહ્યો છે એના વિરોધમાં આપણે સૌ એક આવી અને આગળ બની અને આગળ થઈ અને એ રોકવામાં આવે। ભારત સરકારે એક બિલ ચોક્કસ જે રજૂ કર્યું છે કે આજુબાજુના દેશમાં કે અનાદેશની અલ્પસંખ્યક જનતા જેમાં જૈન, બૌદ્ધ, શીખ, હિન્દુ એ જો પીડિત હોય એમને આપણે સ્વીકારવા તૈયાર છીએ। ભારત સરકારે પણ એક સંવિધાનમાં સંશોધન કર્યું છે, પણ જે લોકો અહીં આવીને ગેરકાયદેસર રીતે ઘૂસી ગયા છે અને એક પ્રકારનું જેને આપણે કે વસ્તી વધારો જહાદ ચલાવી રહ્યા છે, જહાદ, એમને પણ ઓળખીને તુરંત બહાર કાઢવાના પગલા હાલ લેવા જોઈએ। સરકારે વર્તમાન સમયમાં જ લેવા જોઈએ, તો એની અસર ત્યાં તરત જ થશે।